સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં મજાક મસ્તી વેળા ગાળાગાળી થતા મિત્ર દ્વારા ગળું દબાવ્યા બાદ ધક્કો મારી દેતા માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નીપજ્યું હતું। બનાવ મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી 18 વર્ષીય હત્યારા મિત્રની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ઉમરાગામ નહેર કોલોની ખાતે આવેલા નવા અળપતિવાસના ઘર નંબર 438માં રહેતા 25 વર્ષીય રાજેશ ઉર્ફે આંકો સુમનભાઈ રાઠોડ છૂટક મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો। ગત સાંજે 5 વાગ્યાના અરસામાં ઉમરાગામ નહેર ખાતે પાટીવાળી કરિયાણાની દુકાન પાસે તે મિત્ર રવિ વિજય વસાવા રહે ભાથીજી દાદાના મંદિર પાછળ નવો હળપતિવાસ મજાક મસ્તી કરતો હતો। બનાવ મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા મૃતક રાજેશના પિતા સુમનભાઈ રાઠોડની ફરિયાદ લઈ રવિ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારડ દ્વારા આજરોજ આરોપી રવિ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।